બાપુની આપણી જે આ વેલનાથ બાપુની તીર્થયાત્રા નીકળી તો આપણી હોસ્ટેલ બને અને આ બધાય આપણા જે સભ્ય છે એને બધાનો ખૂબ ખૂબ આભાર. કાર્ય ચાલુ છે. વેલનાથ બાપુની અત્યારે જે અમારી સોસાયટીની અંદર જે વેલનાથ રથ વિકસિત શૈક્ષણિક વિકસિત યાત્રા નીકળી છે, જે અમારી દીકરીઓ માટે રાજકોટની અંદર કન્યા છાત્રાલય બનાવવા માટેનો જે આ પ્રયત્ન કરે છે તે સફળ બનાવવા માટે ગામડે ગામડે જઈ અને આ જે આપણી દીકરીઓ માટે જે વિકાસનું કાર્ય અવિરત કરી રહ્યા છે તે બદલ અમે આભાર માનીએ છીએ. અને જે આપણી બહેનો દીકરીઓ ઘણી ઘણી અને આપણા સમાજને ઊંચું લાવશે એવા પ્રયત્ન આ લોકોએ શરૂ કરેલા છે, તો તેના બદલ ખૂબ ખૂબ આભાર. જય વેલનાથ. આજ રોજ તારીખ 4/5/2024 રોજ આજે હેમાવન સોસાયટીની અંદર અમારે વેલનાથ બાપુની રથયાત્રા નીકળી છે. રથ માટે કે દીકરીઓ માટે આ સેવા કરવાની છે. અને જે આ રથ કાર્ય છે શૈક્ષણિક રીતે જે અમને સરકારે કોઈ મદદ ન કરી એના માટે આ બધું અમે કરીએ છીએ. અને અમારી જે દરેક દીકરીઓ જે નબળા વર્ગની છે એને તમામને બધાને શિક્ષણ આપવું મફત. અને ગામડે ગામડે અત્યારે આજે 1.5 મહિનો દિવસથી આજે આ રથ ચાલુ છે. અને રથ કાર્ય એટલું અમને બધાને સપોર્ટ મળે છે કે દરેક સમાજની દીકરીઓ, કોળી સમાજની દીકરીઓને મફત ફ્રી રહેવા જમવા બધું ટોટલ ખર્ચો આજે શૈક્ષણિક કાર્ય માટે બને છે. એના માટે આ કાર્ય હાલે છે. અને જેના જે બધા સ્વૈચ્છિક ફાળા આવ્યા છે એનું કાયદેસર ડિક્શનરી બનશે અને કાયદેસરનું એનું બધું નામ સહિત એક બુક એની બહાર પડશે. અને દરેક જિલ્લા તાલુકામાંથી જે અમને સહકાર મળે છે અને આજે કન્ટિન્યુટી 1.5 મહિનાથી કન્ટિન્યુટી રથ ચાલુ છે. તો ગામડે ગામડે અને દરેકે ફરીને અમારા જે માણસો છે, જયરાજભાઈ છે, ભીમભાઈ વાઘેલા છે, અશોકભાઈ મકવાણા છે, દરેકના સહકારથી અમે આ બધું આગળ કરીએ છીએ. અને હેમાવન તળાવમાંથી તરત અમારે હેમાવન સોસાયટી પ્રમુખ ધરમસિંહભાઈ બાલુભાઈ પરમાર તરફથી અને બધાને હું આમંત્રિત કરું છું કે જે તમે અહીં રથ લઈને આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને જે અમારા યોગ્ય પ્રમાણે જે ફાળો થાય એ બધું યોગ્ય કરી અને અમે તમને એકઠા કરીને રૂપિયા આપશું. બોલો હેમનાથ મહાદેવની જય. ગુજરાત ચુવાડિયા કોળી સમાજ આયોજિત શૈક્ષણિક રથનું આગમન રાજકોટથી પ્રથમ થયેલું, જે જુનાગઢ 17/3ના રોજ આવેલ. ત્યારથી લઈને આજ દિન સુધી અંદાજે 1.5 મહિનાથી વધારે સમયથી જુનાગઢ જિલ્લાના ગામડે ગામડે તાલુકે અમે આ રથનું પ્રસ્થાન કરાવેલ છે. ગામો ગામ અમને ઉત્સાહપૂર્વક ખૂબ અમારા સમાજનો સાથ સહકાર મળેલ છે. અમારા સમાજના આગેવાનોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણા સમાજમાં દીકરીઓની લાગણી ને માગણી છે કે દીકરીઓ એમ છે કે અમારે ભણવું છે, અમારે IAS અધિકારી બનવું છે, IPS બનવું છે, મોટા હોદ્દા ઉપર જવું છે, પણ અમારા માટે ભણવાની ક્યાંય વ્યવસ્થા છે નહીં. આ માટે સમાજના આગેવાનો કંઈક જાગો. સરકારે અમારા સમાજની દીકરીઓને ભણવા માટે ક્યાંય વ્યવસ્થા કરી નથી, તો સમાજે જ આમાં પહેલ કરવી પડશે. આ આશયથી બધા આગેવાનોએ સહમત થયા અને આ રથયાત્રાનું આયોજન કર્યું છે. અમારે પ્રથમ આ કન્યા છાત્રાલય રાજકોટ ખાતે બનાવવાનું આયોજન કરેલ છે, જેમાં ખૂબ મોટો ખર્ચો આવેલ છે. અમારો સમાજ અશિક્ષિત છે, પછાત છે, છતાંય આમાંથી ગામડેથી ખૂબ મોટો બધો સાથ સહકાર મળી રહ્યો છે. અમને ખૂબ મોટી હૂંફ મળે છે અને ગામડે એકતા સંગઠિત થઈ રહી છે. આ જે યાત્રાનો મેન હેતુ છે કે શૈક્ષણિકની સમાજમાં જરૂરિયાત છે, એ ઉપરાંત આ સંગઠિત થાય. અને અમે એક પોંચબુક બહાર પાડી છે, જેમાં એના ગામના કેટલા ઘર છે એની યાદી બનશે, મોબાઈલ નંબર સહિતની, જે તાલુકાની બનશે, જિલ્લાની બનશે, આખા ગુજરાતની યાદી બનશે. અને આખા ગુજરાતની યાદી એક ડિક્શનરી પરિચય પત્રિકા તૈયાર થશે, જેથી લઈને ખબર પડશે કે અમારો સમાજ કેટલો છે આખા ગુજરાતમાં, જે આખા બધાને ધ્યાનમાં આવશે. અને અમારા સમાજની કિંમત થાય, સમાજની એક તાકાત ઊભી થાય, આવો આશય છે. તેથી ઉપરાંત કે સરકારની જે કાંઈ યોજનાઓ છે એ અમારા સમાજ સુધી પહોંચતી નથી. અમારો સમાજ ખૂબ અશિક્ષિત છે, અમારે સરકારી યોજનાઓથી વંચિત રહી ગઈ છે. એના માટે પણ કમિટીઓ બનશે ગામડે તાલુકે, અને સરકારની દરેક યોજનાઓના લાભ મળે અમારા સમાજને, સમાજ આગળ વધે, સમાજનો વિકાસ થાય, ઉત્કર્ષ થાય, આવો આશય છે. જય વેલનાથ, જય કોળી સમાજ. મારું નામ અશોક અમરસિંહભાઈ મકવાણા, જુનાગઢ જિલ્લા કોળી સમાજના પ્રમુખ છું. સરકાર પાસે અમારી એક જ માંગ છે કે તાલુકે અમારા વિદ્યાર્થીઓને ભણવા માટે જગ્યાઓ ફાળવવામાં આવે અથવા તો છાત્રાલયો બનાવવામાં આવે.
જેથી કરીને અમારો સમાજ અલગથી ભણી શકે અને અલગથી એનો હક માગી શકે. અમારા પ્રશ્નો તો ઘણા છે, NT-DNTના પ્રશ્નો છે કે અમને વંચિત રાખી દીધા છે. શિક્ષણમાં, નોકરીમાં, બધી રીતે અનામતમાંથી અમને કાઢી મૂક્યા છે 97થી. જે પેન્ડિંગ માંગણી દિલ્હી સુધી હતી એણે બિલ તૈયાર પડ્યું છે, એની અમલવારી નથી થતી. એટલી જ અમારે વાર છે. અમલવારી થઈ જાય તો અમારા સમાજનો વિકાસ થઈ જાય એમ છે. અમારે ભણવું છે, મોટું શિક્ષણ થવું છે, નોકરી કરવી છે. બધાને જય વેલનાથ. ગુજરાત ચુવાડિયા કોળી સમાજ પ્રદેશ પ્રમુખ એટલે કે ધર્મેશભાઈ જંજવાડિયા દ્વારા રાજકોટ મુકામેથી એક અતિ આધુનિક કન્યા છાત્રાલયનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. તેને અનુલક્ષીને એક આ અમે સંત વેલનાથ ધામ શૈક્ષણિક રથનું એક આયોજન કર્યું છે અને આનો લાભ પહેલાં જૂનાગઢ જિલ્લાને મળ્યો છે. અત્યારથી આજ સુધી ટોટલ 84 ગામની અંદર આ પ્રવાસ કરીને આજે રથ આ જૂનાગઢ શહેરની અંદર પહોંચ્યો છે અને અહીંયા વિસ્તાર એટલે કે આ વિસ્તારની અંદર અમને જે કાંઈ અહીંયા કિશોરભાઈ લટકરિયા, ગુજરાત ચુવાડિયા કોરી સમાજ, ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ જંજવાડિયા. ગુજરાતમાં સૌ પ્રથમ કન્યા છાત્રાલય રાજકોટમાં બનાવવામાં આવેલ છે. તે રથયાત્રા જૂનાગઢમાં કાઢવામાં આવેલ છે, શેરી નંબર 6માં છે. હું એ પ્રાર્થના કરવા માંગુ છું કે જૂનાગઢમાં બધા છોકરીઓ રાજકોટમાં એડમિશન લે. કન્યા છાત્રાલય ગુજરાત ચુવાડિયા કોરી સમાજ જ્યારે અમારા પ્રમુખભાઈ શ્રી ધર્મેશભાઈ જંજવાડિયા એક નેમ લીધો છે કે ભાઈ રાજકોટની અંદર કન્યાને ભણવા માટે અને રહેવા માટે એક મોટું કન્યા છાત્રાલયનું સંકુલ બનાવશે અને આ સંકુલ બનાવવા માટે આની બહોળી પ્રસિદ્ધિ થાય એટલા માટે સંત શ્રી વેલનાથ બાપુની આ એક રથયાત્રા સ્વરૂપે ગુજરાતના તમામ ગામમાં આ રથ ફરે છે. એના ભાગ સ્વરૂપે આજરોજ જૂનાગઢ શહેરમાં આ રથ આવ્યો છે અને જૂનાગઢમાં સરદારપરા પ્રફુલ્લ ચોકમાં આજે આ રથ પહોંચ્યો છે અને સરદારપરા અને આજુબાજુમાં રહેતા અમારા કોળી સમાજના બહોળી સંખ્યામાં લોકો આ રથના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અને કોળી સમાજની આજે ધર્મેશભાઈની નેમ છે કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ મુકામે કોળી સમાજનું કન્યા છાત્રાલય મોટામાં મોટું આધુનિક અતિ આધુનિક દીકરીઓને ભણવા માટે જે છાત્રાલય બનાવવાનું છે એ ભાગ સ્વરૂપે ભાઈશ્રીના પ્રયત્ન છે અને એનો પ્રયત્ન 100% સફળ થશે અને આ રથને ખૂબ બહોળી પ્રસિદ્ધિ મળે છે અને ખૂબ એને આને પ્રોત્સાહન મળે છે અને સમાજ આ દ્રષ્ટિએ અમારો કોળી સમાજ એક થાય છે, સંગઠનની ભાવના વધે છે અને સામાજિક અને સોશિયલ રીતે અને આર્થિક રીતે સૌ પગભેર થાય એના માટે પણ અમારા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ જંજવાડિયાની આ રથ સ્વરૂપેની એક લાગણી છે. જય વેલનાથ, જય કોળી. પહેરાવી સ્વાગત કરે છે. બોલો વેલનાથ બાપુની જય. બહુ મોટો લાભ છે સુવારિયા કોરી તરફથી. તો તમામ આજુબાજુ રાજકોટથી ગામો ગામમાં રથ ફરવાનો છે. આપણે થાય કોઈ ઓફિસરો બને, કોઈ ડોક્ટરો બને તો એ પણ સ્વાગત કરવા આગળ હાજરી આપે એવી અમારો ભાવભર્યો વિસ્તારનું છે ને ફોટા આવેલ છે. વિસ્તારનું છે ને ફોટા આવેલ છે.
બોલો વેલનાથ બાપુની જય.